आज प्रदेश प्रभारी पूर्णेश मोदी, सह प्रभारी दुष्यंत पटेल एवं प्रदेश प्रमुख दीपेश टंडेल के मार्गदर्शन व प्रदेश भाजपा के उप प्रमुख नवीन आर पटेल के नेतृत्व में मरवर बीजेपी मंडल की नई कार्य समिति के गठन हेतु मीटिंग आयोजित हुई। भाजपा जिलाध्यक्ष एसपी दमानिया की उपस्थिति में आयोजित इस मीटिंग में मरवर बीजेपी मंडल प्रमुख की जिम्मेदारी हार्दिक प्रवीण को दी गई। वहीं नई समिति में 4 उप प्रमुख, 4 सचिव, 1 सामान्य सचिव, कोषाध्यक्ष एवं 9 एग्जीक्यूटिव मेंबर शामिल हैं। इस दौरान बीजेपी कार्यकर्ता को घर घर जाकर भारतीय जनता पार्टी की जनहितैषी नीतियों से लोगों को अवगत कराने के निर्देश दिए गए हैं। बीजेपी मरवर मंडल की नई समिति में हार्दिक प्रवीण पटेल को प्रमुख, कृणाल अमृतभाई पटेल, प्रितेश कांतिलाल भंडारी, जिग्नाबेन भगुभाई पटेल व प्रियांक गजुभाई महावंशी को उप प्रमुख, प्रवीण विमुभाई पटेल सामान्य सचिव, अंश विनोद पटेल, सरस्वतीबेन सतीश भाई यादव, चिंताबेन दिनेश कुमार धोड़िया को सचिव, जसवंत गुलाब भाई पटेल को कोषाध्यक्ष व विनोद शिलूभाई पटेल, रविंद्र, यश, विक्की, अनिल, दिलीप, चंदा, अल्पेश, जयेश व जयश्रीबेन को एग्जीक्यूटिव मेंबर बनाया गया है। प्रदेश अध्यक्ष दीपेश भाई टंडेल, प्रदेशना प्रभारी पूर्णेशभाई मोदीजी, सहप्रभारी दुष्यंतभाई पटेलजी ना मार्गदर्शનમાં અને અમારા જિલ્લા અધ્યક્ષ અશ્વિભાઈ દમણિયાની ઉપસ્થિતિમાં આજે મંડળ અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલની નિયુક્તિ થયા બાદ નવી ટીમની રચના કરવાની બાકી હતી। એ ટીમની રચના માટે આજે અમે અહીંયા આજની આ મીટિંગનું આયોજન કરેલું હતું અને એમાં 4 વાઇસ પ્રેસિડેન્ટ, 1 જનરલ સેક્રેટરી, 4 સેક્રેટરી, 1 ટ્રેઝરર અને 11 એક્ઝિક્યુટિવ મેમ્બરોને નિમણૂક કરી છે। એમાં બહેનોની જે સંખ્યા એસટી સમાજ દ્વારા એમને પણ સમાવેશ કરવામાં આવ્યો છે, ઉત્તર ભારતીય સમાજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, બધી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એક કામ કરી શકે અને મંડળને અંદર લોકો સુધી જે પણ યોજનાઓ છે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો છે એ લોકો સુધી પહોંચાડી શકે એવી સક્ષમ ટીમનો આજે અમે નિમણૂક કરવામાં આવી છે અને આદરણીય પ્રધાનમંત્રીજીના જે વિકાસના કામો ચાલી રહ્યા છે અને જેમની જે યોજનાઓ છે એ અમારા જિલ્લા અધ્યક્ષ અને અમારા પોતાના સંબોધનમાં અમે અમારા મંડળના જે પણ નવા પદાધિકારીઓ તે એમને જણાવવામાં આવ્યું છે કે આપણે જન સુધી આપણે આ કામને પહોંચાડવાનું છે। આપણા પ્રદેશની અંદર થઈ રહેલા વિકાસના કામો છે પ્રશાસક પ્રભુભાઈ પટેલના માર્ગદર્શનમાં એ તમામ કામોને લોકો સુધી આપણે પહોંચાડવાનું કામ આપણું મંડળની ટીમનું છે અને અમે ઘર ઘર સુધી આ યોજનાઓના કામો પહોંચાડશું અને ભારતીય જનતા પાર્ટીને અહીંયાથી વધુમાં વધુ લીડ મળે એવું આવનાર ઇલેક્શનની અંદર અમારી મંડળની કામ